હેલો અને હેલો ટુ ઓલ ધ વિમેન, કારણ કે આપણે વિમેન્સ ડે ઉજવી રહ્યા છીએ અને વિમેન્સ ડેમાં આજે આપણે વાત કરીશું એક ક્વિક ટિપ્સ કે કઈ રીતના તમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ શરૂ કરી શકો, કઈ રીતના તમે ઇન્વેસ્ટમેન્ટની તમારી જર્ની કરી શકો. અને અમે આજે એવી ટિપ્સ આપીશું કે જે તમારા એક્ઝિક્યુશન માટે ઘણી ઇઝી થઈ રહે. તમને અમે વેઝ એન્ડ મીન્સ જણાવીશું જેથી ઓલ બધી જે વિમેન છે જે અર્ન કરી રહી છે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકે ને. એના માટે આપણને આજે હેલ્પ કરશે પ્રોમોર ફિનટેકના ડિરેક્ટર અને કો ફાઉન્ડર નિશા સંઘવી. નિશા, ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ કઈ રીતના પ્લાનિંગની શરૂઆત કરવી જોઈએ જેથી આપણે ઇન્વેસ્ટમેન્ટ ફટાફટ કરી શકીએ? ડન. પ્રીતિબેન, બધાને હેપી વુમન્સ ડે. અને આજે આપણે એવું ડિસ્કશન કરીશું કે તમે યોર ઇન્વેસ્ટમેન્ટ રેડી ધ મોમેન્ટ યુ ફિનિશ હિયરિંગ અવર વિડીયો. તો સૌથી પહેલાં ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ્સ કરવા માટે તમને કેવાયસી મેન્ડેટરી છે. તો ગેટ યોર કેવાયસી ડન. કેવી રીતે? આજકાલ યુ ગો ટુ એન એડવાઇઝર, ગેટ યોર કેવાયસી ડન. ઓનલાઈન એપ્સ છે જે તમને કોઈ બી બેન્કિંગ એપ પણ તમને તમારી કેવાયસી કરી આપશે. એની માટે શું જોશે? પેન અને આધાર જોશે, એ લિંક થયેલા હોવા જોઈએ, અને એક બેંક એકાઉન્ટ જોશે, તેનું ચેક કોપી બેસિકલી વેર યોર નેમ ઇઝ પ્રિન્ટેડ ઓન ધ ચેક. એટલે કેવાયસી થઈ ગયું. ધ મોમેન્ટ યુ ડન વિથ કેવાયસી, તમે તમારા ગોલ સેટ કરો કે લખો કે તમે કેમ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો. પહેલા તમારી પાસે કેટલા ફંડ્સ છે? ના, પહેલા ગોલ્સ. ઓકે, પહેલા ગોલ્સ કે ઓકે મારા 5 ગોલ છે. આ 5 ગોલ માટે મારી પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ કેટલું છે કે 100 રૂપિયા ઇન્કમ છે, 30 રૂપીસ તો ઘરનો ખર્ચો છે, 20 રૂપીસની EMI છે, તો 50 રૂપિયા તો બચે છે. તો એ 50 રૂપિયામાં મારે આ 5 થી 6 ગોલ છે એમાં મારે ઇન્વેસ્ટ કરવા છે. બરાબર? તો એક બેસિક મેથ આપણે કરીએ કે મુંબઈ શહેરમાં કોઈને 1 કરોડનું ઘર લેવું છે 5 વર્ષ પછી. આપણે ઇન્વેસ્ટમેન્ટ જ્યારે પ્લાન કરતા હોઈએ છીએ તો ક્યારે પણ આપણે ઇન્ફ્લેશન ધ્યાનમાં રાખવું જરૂરી છે. તો 7% ઇન્ફ્લેશન માટે આપણે એડ કરશું 5 વર્ષ પછી 1 કરોડની ઘરની વેલ્યુ 1 કરોડ 20 લાખ હશે. તો એનું તમારે 20% ડાઉન પેમેન્ટ કરવાનું છે. બરાબર? તો એ 20% ડાઉન પેમેન્ટ એટલે 24 લાખ રૂપિયા. તો 24 લાખ રૂપીઝ હું કેવી રીતે જમા કરી શકું છું ઇન નેક્સ્ટ 5 years હેઝ ટુ બી ધ ટાર્ગેટ. તો એવો કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ચૂઝ કરવાનો જે 10% તમને રિટર્ન્સ આપશે યર ઓન યરના. તો મંથલી ઇન્વેસ્ટમેન્ટ હેઝ ટુ બી 31,000. ઓકે, 31,000 મંથલી ઇન્વેસ્ટેડ ફોર 5 years. તમારા ઘરેથી પૈસા જશે 18,60,000 અને તમારું કોર્પસ બની જશે 24 લાખનું આફ્ટર 5 years. So that you are investment ready to buy a house. Down payment. Yes. કેમ કે અગર આપણે એવી રીતે વિચાર કરશું ને પ્રીતિબેન કે 1 કરોડનું ઘર લેવું છે, 1 કરોડ તો ક્યારે મારા સેવ થશે, તો તમે કંઈ નહીં કરી શકો, તમે સ્ટાર્ટ જ નહીં કરશો. સો સ્ટાર્ટ કરવા માટે તમને એક બેકગ્રાઉન્ડ આપી દીધો. 5 વર્ષમાં તમારે 24 લાખ જમા કરવાના છે, તો એવા પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ કરો જે તમને 10% રિટર્ન આપશે. નાઉ લેટ્સ કમ ટુ પ્રોડક્ટ્સ કે કયા પ્રોડક્ટ્સ મને 10% રિટર્ન આપી શકે છે. સો સૌથી સિમ્પલ અને ઇઝી વસ્તુ છે કે તમે મ્યુચ્યુઅલ ફંડ્સના રૂટથી આવો. કેમ કે ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સ માટે તમારે રિસર્ચ કરવું પડે, તમારે એની વોલેટિલિટી ધ્યાનમાં રાખવી પડે. એની કરતાં એક ઇઝી સિમ્પલ એક્વિટી હાઇબ્રિડ ફંડ લો. કયું બી કેટેગરી છે મ્યુચ્યુઅલ ફંડની કોલ્ડ એક્વિટી હાઇબ્રિડ. ઓકે, જનરલી ફોર ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર્સ એન્ડ ફોર ગોલ્સ બિટવીન 3 to 5 years. 3 to 5 yearsમાં તમને 10% રિટર્ન અંદાજે મળવા જોઈએ. તો એક્વિટી, તમે મને કહેશો તારું કોઈ ફેવરેટ ફંડ છે એક્વિટી હાઇબ્રિડનું? હા છે. સો કેનરા રોબેકો એક્વિટી હાઇબ્રિડ અને ઇડલવાઇઝ એક્વિટી હાઇબ્રિડ, these are two my favorite fund અત્યારમાં. સો આજથી તમે શરૂ કરશો નેક્સ્ટ 5 વર્ષ માટે, તો તમારું આ 10%ના ઇન્વેસ્ટમેન્ટ રિટર્નમાં તમારા 24 લાખ રૂપિયા જમા થઈ જશે એસઆઈપી ના રૂટથી. અને કેટલું મંથલી કેટલું આપણું આઉટગોઈંગ 31,000. અહીંયા પણ મંથલી 31,000 નું તમારે એસઆઈપી કરવી જોઈએ. યસ, બરાબર છે. આ એક વન ગોલ માટે છે, કારણ કે અમે એક વન એક્ઝામ્પલ તમને આપી રહ્યા છે. પણ જેને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું છે અને તમારા ગોલ સેટઅપ કરવા જરૂરી છે, તેમ આપણે કહ્યું ને, આપણે આ એક ગોલ જે ઘરનું છે એક એક્ઝામ્પલ તરીકે અમે લીધું છે, પણ બધાના જુદા જુદા ગોલ હોઈ શકે છે. પણ જેને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું છે અથવા તો ડેટ પણ એક ઓપોર્ચ્યુનિટી છે, તો ડેટમાં કઈ રીતના રોકાણ કરવાનું અત્યારની સિચ્યુએશન પ્રમાણે? ઓકે, સો ડેટ જે છે આપણે જનરલી એને જોઈએ છે કે ફિક્સ ડિપોઝિટ ઇઝ ડેટ. ના, કેટલી બધી વસ્તુઓ ડેટમાં આવે છે. આપણે ઓલ્ટરનેટ ડેટ પણ જોઈ શકીએ. સો પહેલાં ડેટની વાત કરીએ. સો અગેન મ્યુચ્યુઅલ ફંડમાં કેટેગરી છે ક્રેડિટ રિસ્ક, મ્યુચ્યુઅલ ફંડમાં કેટેગરી છે GSEC, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ, રાઈટ? તો આમાં તમને શું મળે છે? સો એમાં તમે યુ કેન ગેટ એક્સપોઝર ટુ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ડિરેક્ટલી. તમે ગવર્મેન્ટ બોન્ડમાં નાખો છો તો સોવરિન ગેરંટી છે. અને આજે ઇન્વેસ્ટ કરવું જોઈએ, યસ.
ઇન્ટરેસ્ટ રેટ પીક પર છે, હવે અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ વીક થતી જશે. તો અગર આજે તમે ડેટ ફંડ્સમાં ઇન્વેસ્ટ કરો છો, ડેટ ઇન્વેસ્ટમેન્ટ લો છો, સો એક થઈ ગયું આપણું ફિક્સ્ડ ડિપોઝિટ, પછી તમારા થઈ ગયા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સ, જેની કેટેગરી મેં તમને કીધી છે, અક્રુવલ ફંડ્સ છે, લોંગ ટર્મ ડેટ છે, તમારા ગવર્મેન્ટ સિક્યોરિટીઝ ફંડ છે, દેર ઇઝ ક્રેડિટ રિસ્ક ફંડ. HDFC છે, આઈપ્રૂ, આ 2-3 કંપનીઝ છે જેના ક્રેડિટ રિસ્ક ફંડ સારા છે, તમે એમાં ચૂઝ કરી શકો છો. અગેન 3 to 5 યર્સનું હોરાઇઝન ડેફિનેટલી હોવી જોઈએ. અને ડેટ એક્સપોઝર, કેમ કે જ્યારે આપણે એસેટ એલોકેશનની વાત કરીએ છીએ તો આપણું ડેફિનેટલી એમાં ડેટ એલોકેશન આવવું જ જોઈએ. તો પછી આપણે પોતે આરબીઆઈના વેબસાઇટના થ્રુ આપણે બોન્ડ્સ લઈ શકીએ છીએ ડાયરેક્ટલી. પછી તમે કોર્પોરેટ બોન્ડ્સ લઈ શકો છો. સો બોન્ડના ફોર્મેટમાં આવી શકે, તમારા ડીમેટમાં રહેશે. ઓકે, આપણે કેવાયસી કર્યા પછી હજી પણ આપણે, તમે જે રીતે મને પૂછ્યું કે કોઈને ડાયરેક્ટ ઇક્વિટી સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરવું હોય તો શું કરવું જોઈએ, તો તમારે ટ્રેડિંગ અકાઉન્ટ જોશે અને ડીમેટ અકાઉન્ટ જોશે. ટ્રેડિંગ અને ડીમેટ અકાઉન્ટ, દેર આર મલ્ટિપલ પ્લેટફોર્મ્સ, મલ્ટિપલ બ્રોકર સર્વિસીસ અવેલેબલ. તમે કંઈ પણ તમારી કમ્ફર્ટ ચૂઝ કરી શકો છો અને તમે યુઝ કરી શકો છો. તો એ ટ્રેડિંગ ડીમેટ ઓપન થયા પછી યુ વિલ હેવ ટુ સ્ટાર્ટ બાઇંગ, રાઈટ? તો તમારે ફંડ્સ એલોકેટ કરવા પડશે. તો એટલે ઘણા બધા એવેન્યુઝ છે જો તમારે કરવું હોય તો, પણ ડેટ અને ઇક્વિટીનો કેટલું રેશિયોમાં કરવું જોઈએ? કારણ કે બિંગ વિમેન આપણું થોડું રિસ્ક એવર્સ નથી હોતા, આપણે બહુ રિસ્ક નથી લેતા, એટલે આપણે એફડીઝ ડેટમાં આપણે પ્રિફર કરતા હોઈએ છીએ, પણ એમાં ઇન્ફ્લેશન એટલું બધું ટેક કેર નથી થતું. અત્યારના મેબી થઈ શકશે થોડા અંશે, બિકોઝ ઇન્ટરેસ્ટ રેટ્સ હાયર છે, પણ વન્સ ઇન્ટરેસ્ટ રેટ્સ સ્ટાર્ટ ફોલિંગ, કઈ રીતનું તમે એલોકેશન રાખવાનું કહેશો? સો અગર તમારા કોઈ પણ ગોલ છે જે 5 થી 7 વર્ષ ઉપરના છે, તો ડેફિનેટલી તમારો રેશિયો જો છે એક્વિટી ટુ ડેટનો 70-30 હોવો જોઈએ. 30% મની શુડ સ્ટીલ બી ઇન ડેટ. હમણાંના જે નવા લોકોને આપણે મળીએ છીએ, એવરીબડી વોન્ટ્સ એવરીથિંગ ઇન સ્મોલ કેપ. તો ધેટ્સ નોટ ધ રાઇટ વે. યા, સ્મોલ કેપ હેઝ ટુ બી, તમારો હોરાઇઝન 10 વર્ષ પ્લસ થશે તો તમારે સ્મોલ કેપમાં આવવાનું છે. સો સેમ જ્યારે આપણે ડેટ ઇક્વિટીની રેશિયો વાત કરીએ છીએ, એઝ યોર ગોલ ઇઝ નિયરિંગ, તમારે પૈસા ઇક્વિટીથી નીકળીને ડેટમાં શિફ્ટ કરવા જ પડશે. એટલે એસેટ એલોકેશન અને ડાયવર્સિફિકેશન ઘણું જરૂરી છે. એસેટ એલોકેશન એટલે ખાલી જ તમે લાર્જ કેપમાં મૂકો કે મિડ કેપમાં મૂકો કે એવી રીતે નથી કરવાનું. આપણે ડાયવર્ટ કરવાનું છે. ડાયવર્સિફિકેશન અમંગ ધ ક્લાસીસ, ઇક્વિટી, ડેટ, ગોલ્ડ, જે આપણને ઘણું બધું પ્રિય છે, એને કેમ ભૂલી ગયા? ગોલ્ડમાં અત્યારના રોકાણ કરવું હોય તો કરાય કે નહીં? સો પ્રીતિબેન, ગોલ્ડ ઇઝ ઓલવેઝ એન એવરગ્રીન એસેટ ક્લાસ. ઓકે, તો એમાં ના નથી કે ગોલ્ડમાં નો કરવું જોઈએ. एक क्लासिक एग्जांपल गई कल को, आई वाज टॉकिंग टू अ जेंटलमैन हु 74 years old एंड ही टोल्ड मी, तेरे पास कितना गोल्ड है, कभी तूने गिना है? मैं तो नहीं गिना. जाके गिनना और फिर मुझे कॉल करना. हमने सर बता दीजिए आगे क्या करना है, क्योंकि तारी पास अगर 5 किलो गोल्ड છે ને ટોટલમાં, તો તારું રિટાયરમેન્ટ ઇઝ ટેકન કેર, રાઈટ? તો મેક શ્યોર કે તું ટાર્ગેટ કરે કે 5 કિલો ગોલ્ડ તારા 60ના એજ સુધી તારી પાસે હોવું જોઈએ. એસેટ કેવી રીતે? તો તું એવરી મંથ એક તોલો એટલે 10 ગ્રામ વેચવા નીકળજે, અને તારો મહિનાનો ઘર ખર્ચ તને તારો 90 થઈ જશે. નથી વેચાતું નથી, ભલે લોકરમાં પણ વેચાતું નથી, કારણ કે એક સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂ છે. પણ ડિજિટલ ગોલ્ડ ને ETF થ્રુ પણ તમે કરી શકો છો. એબ્સોલ્યુટલી. સો તમે ટ્રેડિંગ એન્ડ ડીમેટ ઓપન કરો છો તો તમે ગોલ્ડ ETF લઈ શકો છો. સિમ્પલર ઇઝીવેર વે ઓફ બાઇંગ ગોલ્ડ છે. તમને એની માટે કોઈ વધારે કશે જવું પણ નહીં પડશે, કોઈને કહેવું પણ નહીં પડે. યુ કેન બાય એઝ સ્મોલ એઝ 1 ગ્રામ. ઓકે, બટ આના બધા માટે બિગિનિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો તમે શરૂઆત કરો. ઇટ્સ વેરી ઇઝી. તમને સમજ ના પડતા હોય તો તમારા ઘરમાંથી કોઈ હેલ્પ લો. એ પણ ન કરવું હોય ને તમારે ઇન્ડિપેન્ડન્ટલી કરવું હોય અને શીખવું હોય તો ફાઇનાન્શિયલ પ્લાનર્સ ઘણા બધા છે જે તમને હેલ્પ કરશે. તમારા ગોલ્સ તમારે જણાવવા પડશે, તમારે તમારું જણાવવું પડશે કે હું આટલા ઇન્વેસ્ટ કરી શકું છું, અને તમારે એવરી મંથ ડિસિપ્લિન પણ રાખવી પડશે. પણ તમે કોર્પસ જરૂરથી બિલ્ડઅપ કરી શકો છો. વી આર વિમેન, વી કેન ડુ એવરીથિંગ and anything. Yes, absolutely. અને એક વન લાસ્ટ ટિપ કે women live longer than men. ઓકે, તો બહુ જરૂરી છે કે આપણે ઇન્વેસ્ટમેન્ટ્સને થોડું સિરિયસલી લઈએ, પાર્ટિસિપેટ કરીએ, ઇગ્નોર ન કરીએ અને ચાર્જ લઈએ કે ભાઈ આપણે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. સ્ટાર્ટ વિથ ઇન્ડેક્સ ફંડ્સ. અગર તમને કાંઈ ખબર ન પડતી હોય, ઇન્ડેક્સ ETF પણ હોય છે અને ઇન્ડેક્સ મ્યુચ્યુઅલ ફંડ પણ હોય છે. તો દેટ વિલ લીડ યુ ટુ એટલીસ્ટ સ્ટાર્ટિંગ ફર્સ્ટ સ્ટેપ. જી, અને બિફોર ઓલ ધીસ થિંગ્સ સિક્યોર યોરસેલ્ફ.
ઇન્શ્યોરન્સ yourself. એ Yes. તમારી સેફટી માટે છે. એટલે તમે ઇન્શ્યોરન્સથી શરૂઆત કરજો. એક ઇન્શ્યોરન્સ, હેલ્થ ઇન્શ્યોરન્સ તો જરૂરથી લઈ લેજો, જેથી આપણે જો ફિટ રહીશું તો આપણે આ બધા જ કામ કરી શકશું. Absolutely. સો વેનીલા પ્લેન ઇન્શ્યોરન્સ કેટલાથી શરૂઆત સો કરવી એક જોઈએ? સ્ટેન્ડર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ અગર તમે 25 to 30 ના રેન્જમાં છો, 25 to 40 ના રેન્જમાં, લેટ્સ હેવ અ બિગર બ્રોડબેન્ડ, કે 25 to 40 ના એજમાં તમે છો તો તમારી પાસે, અને બોમ્બે સિટીમાં છો કે મેટ્રો સિટીમાં છો, તો તમારી પાસે 20 લાખનો ઇન્સ્યોરન્સ એટલીસ્ટ હોવો જોઈએ. બીમારી થવાની પહેલાં આપણે લઈએ ને તો આપણને ઇન્સ્યોરન્સ મળી જશે. બીમારી થયા પછી તમે લેવા નીકળશો તો તમારા ઓપ્શન્સ બહુ ઓછા થઈ જશે, કાં નહીં જ હોય. જી. સો એટલીસ્ટ ટુ સ્ટેન્ડર્ડ 20 lakhs ઓફ હેલ્થ ઇન્સ્યોરન્સ ઇઝ મેન્ડેટરી. યુ શુડ હેવ ઇટ. જી. તો બિગિનિંગ કરો, અને ઓન ધીસ વિમેન્સ ડે, અ વેરી હેપી વિમેન્સ ડે ટુ યુ એન્ડ હેપી ઇન્વેસ્ટિંગ.